चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। ઘરની આગળ બારી બારી મતા કહું જોવા મળી તુને હાય હાસ થઈ ગયો જસ્ટ પાડ એડિટ હાય હાસ થઈ ગયો ભલે ઊભી તો जय माताजी दोस्तों, स्वागत करूँ છું આજની એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન પર જે પ્રકારની ટીમ લિસ્ટ સ્ટેટસ જોયું, તો એવું સ્ટેટસ વિડીયો બનાવતા તમને શીખવવાનું છું। તો ફૂલ પ્રોજેક્ટની અંદર તો દોસ્તો વિડીયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। આ લાઇટ મોશનમાં ઇનપુટ કરી લેવાનું, અને તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ને ખાસ કરી દોસ્તો, જેમ પણ એમ તમારા ભાઈને સપોર્ટ કરજો। હું તમારા માટે પણ નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવતો રહે। તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં નીચે પ્રોજેક્ટનો ઓપ્શન છે ને એના પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા પહેલા નંબરમાં ઇનપુટ કરે છે પ્રોજેક્ટ જોવા મળી જશે। તો પ્રોજેક્ટ પર તમારે ટચ કરવાનું રહેશે। આ રીતે કંઈક પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે દોસ્તો અહીંયા બધું મટીરિયલ એડ કરેલ છે, ફક્ત ફોટો એડ કરવાનો। ફોટો એડ કરવા માટે નીચે પ્લસનો આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી બાજુમાં મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયા ઓલ સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા પહેલા નંબરનો તમારે કોઈ પણ ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે, જેના માટે સ્ટેટસ વિડીયો બનાવવા માટે તમે લેતા હોય એ ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે એક આ ફોટો સિલેક્ટ કરીશું। આ ફોટો તમને ફૂલ પ્રોજેક્ટની અંદર ફોટો મળી રહેશે। તો દોસ્તો ફોટો પર ક્લિક કર્યા બાદ ઉપર પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી આટલું કર્યા બાદ હવે ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર ડિલેટની બાજુ 3 ડોટ લાઇન છે એના પર ક્લિક કરી 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। ખાલી જગ્યા પર ક્લિક કરી પાછો ફોટો પર તમારે ક્લિક કરી દેવાનું। અહીંયા મૂવ ધ ટ્રાન્સફોર્મનો ઓપ્શન છે એને ક્લિક કરીને ફોટોને થોડો સેન્ટરમાં ખસેડી લેવાનો। આ રીતે તમારે ફોટોને થોડો તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો। પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। સોંગની લાસ્ટમાં જવાનું રહેશે। આ રીતે કંઈક ફોટો પર ક્લિક કરી અહીંયા તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। ખાલી જગ્યા પર ક્લિક કરી દઈને ફોટોને દોસ્તો સેટ કરવા માટે હવે તમારે આંગળીથી નીચે દબાવવાનું રહેશે। આંગળીથી દબાવશો અને આ રીતે કંઈક નીચે ખસેડી દેવાનો। આ રીતે તમારે અહીંયા ફોટો સેટ કરી દેવાનો નીચે, એટલે તમારું સ્ટેટસ દોસ્તો કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે। તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીન ઉપર ફરીથી। ઘરની આગળ બારી બારી મતા કહું જોવા મળી તુને હાય હાસ થઈ ગયો જસ્ટ આ રીતે દોસ્તો તમારું સ્ટેટસ બનીને કંઈક રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે ઉપર સેટિંગની બાજુમાં જે બોક્સ જોવા મળશે એના પર ક્લિક કરી અહીંયા પહેલા નંબરમાં વિડીયો છે એની પર તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા 1080 પર ક્લિક કરી અહીંયા તમારા ફોનમાં કેટલું HD સપોર્ટ કરે છે સિલેક્ટ કરો કહેશે। તો તમારે તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું હોય સિલેક્ટ કરવાનું। તો આપણે 720p HD સિલેક્ટ કરી લઈશું। નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। તો આ રીતે કંઈક તમારે વિડીયો સેવ ગેલેરીમાં જતો રહેશે। દોસ્તો કાંઈ પણ પ્રોબ્લેમ આવે, પ્રોજેક્ટ ઇનપુટ કરવામાં પ્રોબ્લેમ આવે તો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો। મારો વોટ્સએપ નંબર તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી છે।